નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના ઉપર ચર્ચા કરીશું। 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા એ જાણીશું। ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે ભાવની અંદર કેટલું અંતર જોવા મળ્યું તે જાણીશું। એ સાથે જ એ પણ વાત કરીશું કે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને આવનાર સમયમાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થશે એ જાણીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીશું 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 15,775 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,26,200 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,57,750 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,77,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,58,080 રૂપિયા અને આજે ભાવ છે 1,57,750 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 330 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો? 1 ગ્રામની કિંમત 14,460 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,15,680 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,44,600 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,46,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,44,900 રૂપિયા અને આજે ભાવ છે 1,44,600 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 300 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો? 1 ગ્રામની કિંમત 11,831 રૂપિયા, 8 ગ્રામની કિંમત 94,648 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,18,310 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,83,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાની કિંમત હતી 1,18,560 રૂપિયા અને આજની કિંમત છે 1,18,310 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 250 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને કેટલો વધારો ઘટાડો થયો, આવો જાણીએ। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં શું બદલાવ જોવા મળ્યો? 1 ગ્રામની કિંમત 265 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,120 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,650 રૂપિયા, 100 ગ્રામની કિંમત 26,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,65,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,75,000 રૂપિયા અને આજે ભાવ છે 2,65,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 10,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ મહત્ત્વના સમાચાર વિશે, તો ભારત અને ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની કિંમતો શું ચાલી રહી છે? આપણે સમગ્ર ભારતના ભાવ જાણ્યા, પરંતુ અલગ અલગ શહેરોમાં અલગ અલગ ભાવ જોવા મળતા હોય છે, કારણ કે જીએસટી સહિત ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હોવાના કારણે ભાવ વધતા ઘટતા રહે છે। યુદ્ધ વચ્ચે સસ્તું થયું સોનું ચાંદી, હવે આવી ખરીદવાની તક। યુએસ ઈરાન યુદ્ધના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે, જેમાં આજે તેમાં ઘટાડો તો થયો છે। એ સાથે જ તમારે આ દરમિયાન ખરીદી કરવી કે નહીં એ પણ જાણવાનો પ્રયાસ કરીએ। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શરૂઆતના કારોબારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો। યુએસ ફેડરલ રિઝર્વના નાણાકીય નીતિના નિર્ણય પહેલાં રોકાણકારો સાવધાનીથી વલણ અપનાવી રહ્યા છે, પરંતુ જીઓપોલિટિકલ તણાવ અને ફુગાવાના ભયને કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો, જેમાં એમસીએક્સ પર સોનાના ભાવ વાયદા બજારે 9:15 આસપાસ 0.21% ઘટીને 1,55,662 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયા। એ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો। કેમ ઘટી રહ્યા છે ભાવ?
સોના અને ચાંદીના ભાવ છેલ્લા અમુક સમયથી વધઘટ થઈ રહ્યા છે, જેના મુખ્ય કારણો યુએસ ઈરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો છે. ફેડરલ રિઝર્વના નિર્ણયથી થશે અસર. યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટી 18 માર્ચે વ્યાજ દરોના યથાવત રાખે તેવી અપેક્ષા હતી. એવામાં ઈરાન અમેરિકા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના લીધે ફુગાવો વધવાનું જોખમ વધી ગયું છે. માર્કેટ પહેલાથી જ વ્યાજ દરો પર યથાવત સ્થિતિ અપેક્ષા રાખી ચૂક્યું છે. આથી આ નિર્ણયની ખાસ અસર નહીં પડે, પરંતુ જો ફેડના ચેરમેન જેરોમ પોવેલે ઉદાસીન વલણ જાળવી રાખે, વૃદ્ધિ ઘટાડે અને ફુગાવાના અંદાજમાં વધારો કરે તો તેની માર્કેટ પર નકારાત્મક અસર પડી શકે છે. સોના અને ચાંદી માટે મુખ્ય ટેકનિકલ લેવલ. એક્સપર્ટ્સ અનુસાર MCX પર એપ્રિલના સોનાના વાયદાના ભાવ આજના ટ્રેડિંગમાં ઘટી શકે છે અને 1,55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી શકે છે. MCXમાં સોનાને 1,54,800 અને 1,53,500 રૂપિયા પર સપોર્ટ મળી શકે છે, જ્યારે રેઝિસ્ટન્સ 1,57,200 અને 1,58,600 રૂપિયા પર છે. આ દરમિયાન ચાંદીને 2,50,000 અને 2,46,000 રૂપિયા પર સપોર્ટ મળશે. એ સાથે જ રેઝિસ્ટન્સ 2,57,700 થી 2,61,600 રૂપિયા પર જોવા મળી શકે છે. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાને $4,964 અને $4,920 પ્રતિ ટ્રોય ઓસ પર સપોર્ટ મળી શકે તેમ છે. ચાંદીનો હાજર ભાવ વિશે વાત કરીએ તો $82.80 અને $86.40 પ્રતિ ટ્રોય ઓસ પર જોવા મળી શકે છે. વિશ્વ બજારમાં સોના ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ઓસ દીઠ સોનું $129 એટલે કે 2.57% તૂટી $4,874 રહ્યું છે, જ્યારે ચાંદીનો ઓસ દીઠ ભાવ 2.71% તૂટે એટલે કે 3.40% ગગડીને $77.03 પર જોવા મળ્યું છે. અમદાવાદ ખાતે સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો ચાંદીનો કિલોનો ભાવ અમદાવાદમાં 2,55,000 રૂપિયા રહ્યો છે, જ્યારે અમદાવાદમાં શુદ્ધ સોનું ₹1,60,000, જ્યારે અમદાવાદમાં સ્ટાન્ડર્ડ સોનું 1,59,700 રૂપિયા પર જોવા મળ્યું છે. ઊંચા સ્તર પર નકારાત્મક વેચાવાલી આજના ઘટાડા પાછળ મુખ્ય કારણ માનવામાં આવે છે. એ દરમિયાન દિલ્હી ખાતે ચાંદીનો કિલોનો દીઠ ભાવ ₹6,000 તૂટીને 2,56,500 રૂપિયા પર જોવા મળ્યો છે. વિશ્વ બજારમાંથી મળેલા મંદીના સંકેત વચ્ચે ઘરઆંગણે સોના ચાંદીની કિંમતો ઘટાડાનું વલણ આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો તો જોવા મળ્યો. એ સહિત ભારત અને ગુજરાતના મુખ્ય શહેરોમાં પણ સોના અને ચાંદીની કિંમતો ઘટતી જોવા મળી. દર્શક મિત્રો, આ હતા આજના લેટેસ્ટ રેટ અને સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો